મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલ બજેટ અને સ્થાયી સમિતિને સુધારા કર્યા બાદ બજેટની પેપર કોપી છપાઈને આવતા ટેબ્લેટ આપવાનો હેતુ સિદ્ધ થયો નથી અને ટેબ્લેટ પાછળ 56 લાખનો ખર્ચ માથે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મેયર કેયુર રોકડિયાએ પ્રજાના પ્રતિનિધિ અદ્યતન ટેકનોલોજી ઉપયોગ કરે અને એજન્ડા સહિતની માહિતી ઓનલાઈન મળે જેથી પેપરનો વપરાશ ઘટે તે હેતુથી પાલિકાના 76 કાઉન્સિલરો અને અધિકારીઓને ટેબ્લેટ આપવાની જાહેરાત કરી હતી. ₹56 લાખના ખર્ચે સભાસદોને ટેબ્લેટ અપાયા હતા, પરંતુ બજેટમાં થયેલા સુધારા વધારા બાદ તેની તમામ કાઉન્સિલરો અને અધિકારીઓને ઓનલાઈન આપવાની જગ્યાએ પેપર કોપી આપવામાં આવનાર છે. બુધવારે પાલિકાના પ્રેસ વિભાગમાંથી પેપર કોપી છપાઈને આવી હતી. તો ₹56 લાખના ખર્ચે સભાસદોને અપાયેલા ટેબ્લેટનો ઉપયોગ ક્યાં થશે તે વિચારવા જેવી બાબત છે. જોકે 56 લાખનો ખર્ચ માથે પડ્યો હોય તેવો ગંભીર બાબત પદાધિકારીઓએ મૌન સેવ્યું હતું.